હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને, ને સવારના બધાને ગુડ મોર્નિંગ. તો જો આપણે વાડામાં આવી ગયા છીએ. બધું સવારથી કામ હોય થાય તો વારવાનું ને બધું પતી ગયું છે. અત્યારમાં સવારે વહેલા હતા તો ને સાહેબ બી જો અત્યારે મોડા તડકો ચડે, તમને દેખાય છે ભેત ઉપર તડકો. સાહેબ હવે ઉઠીને ગાય દોવા આવ્યા છે, તમે જોઈએ કહો તો જો મોડા ઉઠ્યા. આપણે વહેલું ઉઠવાનું હોય કે આપણે બધું વાસીનું ને એવું બધું સવારે કરવાનું હોય. સાહેબ રાતે મોડા સુધી નોકરી કરે એટલે આપણે એમને ઉઠાડતા નહીં વહેલા. એટલે જો અત્યારે કેવા ગાય દોવા આવી ગયા છે ત્યાં સવારમાં. હજી બીજી ગાય દોવાની છે. અને કુલું બીજો વાડામાં કેવા આવી ગયા છે. કુલું ટોપીને તો મસ્ત લાગે ને, સસ્તા જેવું. આવી ગયા હે વાડામાં તો જો ગુડ મોર્નિંગ કો. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય માતાજી. જય માતાજી. હેલો ટુ ફેમિલી. બોલ નહીં આવતું. જો આપણે તાપ કરી દીધો છે અને હજી પેલી ગાય દોવાની બાકી છે. કારણ કે આ ગાયને આપણે પહેલી દોવી પડે. કારણ કે જો પેલી ગાયને દોવા જઈએ તો આડી ઉતાવળી થાય દોડાવા સારું. અત્યારમાં જો પેલી ગાય દોવા બેસી ગયા તો સિંગડા મારવાનું ચાલુ કરી દે. એટલે આજે એને પહેલી દોઈ ઉતાવળી હતી એટલે. અને ઓને બીજા નંબરમાં દોવાની છે તો એને પાછું ધોકી લઈને આડી ઊભું રહેવું પડશે. તાને એરી દોવા દે. હમણાંથી બહુ નખરા કરે. એક ટોણું કરી દીધું છે દોવાનું એટલે. ને ઓને ધોકી લઈને હવે આડો ઊભું રહેવું પડશે. તાને આપણે દોઈ લઈએ હવે ગાય. જો ગોય દોવાનું ચાલુ થઈ ગયું એને હોટી લઈને ઊભું રહેવું પડશે આપણે અત્યારે. કેટલા નખરા કરવા પડે તારું દૂધ આવે. હમણાં તો મારી બેટી વીપડી હારી. જો આ બાથરૂમમાં આપણે કોમ કરવા માંડીએ હે. પાણી ભરવાનું ને એવું બધું નાનું કોમ કરી ને નવી બેન હે તો મસ્તી જ કાઢે હે નહીં. જો ભૈલું જેવું કોમ કરે અત્યારમાં. જો પાણી ને એવું બધું ભરવાનું કોમ કરે. તું કરતી હોય તો એવું કોમ હા ગગી. આપણે આવી ગયા છીએ હવે ખેતરમાં. તો જો ફુલેવર કટિંગ કરવાનું હતું આજ તો સાહેબ જો આગળ ફુલેવર કટિંગ કરીને આપણે તો ઢગલો કરવાનો હોય અહીંયા. તો આપણે હવે ફટાફટ ફુલેવરનું ફટાફટ મંડી પડીએ કામ કરવા. તો સાહેબ જો કેટલા બધા પોકી જાય કટિંગ કરતાં ને હવે આપણે હવે કામે લાગી જઈએ. તો બન્યા રહેજો સુધી વિડીયોમાં. તો જો સાહેબ હવે થાકી રહ્યા. બાઇક પર બેસી જાય ફુલેવર કટિંગ કરતા. તો જો આપણે આટલો મોટો ઢગલો કર્યો હ ને અમુક 50% સારું હ ને અમુક બગડી ગયું. આવડા દડીએ ફૂટી ગયા. આટલામાં આપણને શું મળે? એ 2 રૂપિયાનો એક ડોકો લાવ્યા હતા. એમાં 2 રૂપિયાનો પણ દડો ના થાય તો આપણને મળે જ શું? એટલો બગાડ થઈ ગયો આપણા ફુલેવરમાં. અને 50% ઉપર બળાગા અમુક સારું હોય. તો હવે તમને બેક કેમેરાથી જોઈએ જેટલું આજ ત્યાં કાઢ્યું હોય. એમ તો અમુક છે પણ હવે આજ ટાઈમના અભાવથી હવે કાલ બીજું કાઢશે. તો બતાવો એમને. તો જો આટલું આપણે હવે ઢગલો કર્યો હો ને આટલું કટિંગ કરી ને હવે ચોખ્ખું કરીને થેલીએ ભરવાની હ. તો થેલીઓ ભરી દઈએ આપણે ને મળીએ પછી. જો સાહેબ પહેલી વાર કટિંગ કરવા બેઠા હી ફુલેવરમાં ના આપણને કટિંગ કરતાં આવડતું ના. તો હવે સાહેબ શીખવાડી કે આ રીતનું કટિંગ કરવાનું. તો સાહેબ પહેલાં આપણે જોઈ લઈએ કઈ રીતનું કટિંગ કરવાનું. આપણને ફાવતું નહીં કટિંગ કરવાનું. ખાડી એમ કરી પડતું કરવાનું. પછી ફુલેવરનું થોડું ફૂલ હોય ને એની નીચે ડઠ્ઠા રહેવા જોઈએ ને 3 પત્તા જેવું રહેવા દેવાનું. બરાબર આવડી ગયું હેડ. હવે તમે પેલી સાઈડથી હવે દાંતેરું લેતા હો અને આપણે કટિંગ કરવા બેસી જઈએ હવે ફટાફટ. જો મેડમ છે એ રીતના પાછા બેઠા ફુલેવર બટવા ને આ બટીને આ મકા ઢગલો કરીએ. આ મકા છે બટાયા વગરનું. હજુ તો ખાલી આટલું ફર્યા હ એમાં આ બગડેલાનો ઢગો હ ને હવે મેડમ જો મેડમ
આપણે જો ફુલેવર બટવાના દાણા છે મજૂર આયા નહીં આપણે મજૂર તરીકે લાયા હોય કણ ફુલેવર બેટવા વાળું મોડો અમુક થઈ ગયો અંદર અમુક બગડી ગયું પેલું હતા તો આજે ફેર આપણે ન ખર્ચો નીકળે ને તો પણ એવું મનાય કે ભગવાનનો આભાર. ખાલી આજે આપણે ખર્ચો કરીને નીકળે ને તો ઘણું હ. બાકી ફુલેવરમાં હાલી ફેર આપણને નુકસાન એટલે અતિશય નુકસાન. ખર્ચો નીકળે ને તો એમ ભગવાનનો આભાર મનાય. મહેનત ના નીકળે તો ચાલશે, ખાલી ખર્ચો નીકળી જાય તો. ને મેડમ આપણે મજૂર કરવા જઈએ તો કાટ કાતે ઘણામાં વધી જતું હતું એટલે હવે મેડમને બેને હાથે કલાક આવીને ચાલુ કર્યું હોય. સાહેબ શું કરે જો એક થેલો ભરાઈ ગયો હોય સાહેબનો ના અમુક શું કહેવાય રાશિ કહેવાય પહેલી વાર નો આપણી અમુક ફુલેવરમાં રાશિ પણ આવી જાય તો પહેલી વાર આપણી જ રાશિ ખરાબ હોય, બીજું કોઈ નહીં. બધું હવે ફુલેવાનું કામ કરતા કરતા હવે સાંજ પડી ગઈ છે. સુરત દાદા બી નમી ગયા છે. હવે રાત પડી ગઈ છે ને ઠંડીનો માહોલ વધી ગયો છે. અત્યારે ખેતરમાં છે ને ઠંડી બહુ લાગે, ઘેર હોય ને તો ઠંડી ના લાગે. હવે જો ઠંડી તો જો આપણે રાહુલનું જાકીટ પહેરી લીધું છે. રાહુલ લાવ્યા હતા તો આપણે કોમમાં આવી ગયું છે એમનું જાકીટ. ઠંડી યાદ તો ઠરી જવાના હતા. જો આ બધા ધોણા ઉગ્યા છે તો આપણે હવે ફટાફટ ઘર માટે થોડી એક જુડી જેવું લઈ લઈએ. તો દાંતરું લઈને આવી ગયા છીએ આપણે. તો સ્મેલ એટલી મસ્ત આવે છે ને ધોણાની. જો પાલક બી છે તો આ બધું ખેતર પાલકનું છે. આ ધોણા આપણે હવે ફટાફટ વાઢી લઈએ થોડા. તો આપણે મસ્ત મસ્ત ધોણા લઈ લીધા છે એક જોડી જેવા ઘર માટે. હા મેં કેવું મસ્ત આવે છે. શાકમાં નાખીએ એટલે મજા આવે. શાકમાં ધોણા નાખીએ ને તો શાક ખાવ અલગ થઈ જાય. તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે હવે ઘરે જઈશું. જો આટલું બધું મથ્યા આપણે 2 જબલા નીકળે હ. પણ જો ધારો કે 100% હોય એમાંથી 25% વેણું, કાલ 75% વેણવાનું. તો હવે ફાઇનલી કાલ ખબર પડે કે કેટલા જબલા થયા. ને પછી હજુ જે ડેટીયું જે ફૂટી હતી આપણે લઈ લીધી છે. દૂધી વાઈ હતી તો દૂધી તો દૂધી તો દેખાતી જ નહીં. હપુજી નીકળી જ નહીં ચોય. એટલે હવે ફુલેવર ઘા ખાલી કરી ને વિચારીએ બીજો કોઈ પાક વાવવાનો. તમને બધાને સજેશન હોય ઉનાળામાં શું હોવાય. એટલે હવે હજુ આ તો અમે લાગશે મહિનાથી 1.5 મહિનો. તો આપણે રાયડો પણ મહિનામાં ખાલી 1.5 મહિનામાં થઈ જાય ને. તો 2 પાકમાં કોઈ ઉનાળામાં સારો પાક થાય એવું કોઈ હોય તો તમે કોમેન્ટમાં કહેજો. ને આજ તો હવે આજ આખો દિન અમુક કોમન નીકળી ગયો. આટલો કાલ 75% વેણાવી દઈશ. મજૂર કાલ કર્યા ને. તો આપણો વિડીયો કોક આવો રહ્યો તો તમને ગમે હોય તો કોમેન્ટમાં લખજો. ગમે હોય તો હા, ના ગમે હોય તો બી હા કરજો. અમારી મહેનત જોઈને લખજો. ને અમારી વિડીયો જેને ગમતા હોય લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. લાઈક કરવાના કોઈ પૈસા લાગતા જ નહીં. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ફ્રી છે. તો બધાની બાય ને ગુડ નાઇટ. બોલો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ મેડમને આજે 18K ફોલોવર થઈ ગયા. તો 18 લાખ થાય એવી શુભકામનાઓ. તો જે અડો ફટાફટ હવે ઘરે જઈએ. હજુ ખાવાનું બાકી છે. બાઈક તૈયાર કરી દીધું. ના પત્તા થોડા ગાયો માટે લીધા અને તૈન ભોલું ગયા છીએ એટલે આપણે ફટાફટ હવે ઘેર જઈએ. તો વિડીયોને એન્ડ કરીએ હવે. તો વિડીયો આપણો આટલા સુધી સમાપ્ત થાય. તો બધાની બાય ને ગુડ નાઇટ.